મિત્રો, ગુજરાતમાં કંઈક નવું થવા જઈ રહ્યું છે. આમ તો તમિલનાડુમાં પણ થવાનું છે અને આ એક યુનિક પ્રોજેક્ટ છે. ભારતમાં પ્રથમ વખત થઈ રહ્યો છે અને ગુજરાતની વાત એસ્પેશિયલી એટલા માટે કે ટેન્ડર પ્રોસેસ શરૂ થઈ ગઈ છે આ પ્રોજેક્ટ માટેની. ગયા વર્ષે એટલે કે 2024ના જૂનમાં યુનિયન કેબિનેટે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં એક આઉટલે નક્કી કર્યું 7,453 કરોડનું ગુજરાત અને તમિલનાડુમાં 500 મેગાવોટના ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ સ્થાપવા માટેનું. ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ એટલે કે દરિયાની અંદર પવનચક્કીઓ સ્થપાશે અને તેમાંથી પવન ઉર્જા મળશે. જમીન પરની પવનચક્કીઓ અને દરિયા કિનારાની પવનચક્કીઓ આપણે સફિશિયન્ટ જોઈ છે કારણ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ એટલે. પરંતુ આ જે પવનચક્કી સ્થપાવવાની છે ઓફશોર એટલે કે દરિયામાં થશે. 500 મેગાવોટ ગુજરાત અને તમિલનાડુ પ્રોજેક્ટ નક્કી થયા. એના માટેનું આઉટલે સરકારે નક્કી કર્યું અને જ્યારે આ 1 ગીગાવોટનું સરકારનો અંદાજ છે કે જ્યારે ઇન્સ્ટોલેશન થઈ જશે પવનચક્કીઓનું ત્યારે તેમાંથી 3.72 અબજ યુનિટ વાર્ષિક પેદા થશે વીજળી. હવે આપણે આગળ જોઈએ કે 600 કરોડ રૂપિયાનું અપગ્રેડેશન ઓફ 2 પોર્ટ્સ, કારણ કે જો ઓફશોર દરિયામાં પવનચક્કી સ્થપાશે ગુજરાતના દરિયા કિનારે તો દરિયા કિનારાથી થોડી અંદર હશે, થોડી દૂર હશે, 12 નોટિકલ માઇલ માનો કે એક અંદાજ પ્રમાણે દૂર હોય પવનચક્કી, તો એક દરિયા કિનારે એક લેન્ડિંગ પોર્ટ પણ આપવું પડે કે જ્યાંથી એ પવનચક્કી સુધીનો વ્યવહાર ચાલે. તો એ પોર્ટના અપગ્રેડેશન માટે પણ 600 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા. એન્ડ એઝ યુ કેન સી કે આઉટલે 6,853 કરોડનો ઇન્સ્ટોલેશન એન્ડ કમિશનિંગ ઓફ 1 GW ઓફશોર વિન્ડ એનર્જી પ્રોજેક્ટ્સ. 6,853 કરોડ વિન્ડ પ્રોજેક્ટ માટે અને 600 કરોડ રૂપિયા જે 2 પોર્ટ બનાવવાના થશે, એક ગુજરાતના દરિયા કિનારે અને એક તમિલનાડુના દરિયા કિનારે, તેના રાખ રખાવ માટે, તેના ડેવલપમેન્ટ માટે. તો નક્કી કરવામાં આવ્યું કે કેન્દ્ર સરકારનું ઉપક્રમ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એ કન્સ્ટ્રક્ટ કરશે પાવર ઇવેક્યુએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ક્લુડિંગ ઓફશોર સબસ્ટેશન્સ. એટલે કે એક સબસ્ટેશન બનાવવાનું થશે જ્યારે પવનચક્કી બનશે તેની સાથે, જે ઓફશોર હશે, જે દરિયાની અંદર હશે, અને એની સાથે સાથે એ સબસ્ટેશનથી દરિયા કિનારા સુધી જે પાવર લાવવા માટે જે અંડર સી કેબલ, દરિયાની અંદરનો જે કેબલ બિછાવવો પડે, એનું કામકાજ પણ કેન્દ્ર સરકાર હસ્તકની પાવર ગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ કંપની કરશે. આ પણ નક્કી થયું હતું. એની સાથે એ પણ નક્કી થયું હતું કે પોર્ટ, શિપિંગ, વોટરવેઝની જે મિનિસ્ટ્રી છે, એનું જે મંત્રાલય છે કેન્દ્ર સરકારનું, એ 2 પોર્ટ, એક તમિલનાડુના કિનારે અને એક ગુજરાતના કિનારે, એ જે પોર્ટ બનાવવા પડશે આ પવનચક્કી સુધી જવા આવવા માટે, એના વ્યવહાર માટે, એના મેન્ટેનન્સ, એના રિપેર, એના ઇન્સ્ટોલેશન વગેરે માટે, તો એનું કામ કેન્દ્ર સરકારનું બંદર મંત્રાલય, પોર્ટ મિનિસ્ટ્રી કરશે, શિપિંગ મિનિસ્ટ્રી કરશે. હવે આઈ એમ જમ્પિંગ ટુ ધીસ 2018 આર્ટિકલ 2018માં અમદાવાદની નોવેટોલ હોટલમાં એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી ગુજરાત સરકારના રાજગોપાલ, એમણે અમને પત્રકારોને કેટલીક માહિતી આપી હતી ઓફશોર વિન્ડ પ્રોજેક્ટ્સના પ્રસ્તાવ અંગે. અને એ વખતે તેમણે અમને કહ્યું હતું કે ઓનશોર પ્રોજેક્ટ એટલે કે દરિયા કિનારે કે જે તળ જમીન પરના જે વિન્ડ પાવરના પ્રોજેક્ટ છે, જે વિન્ડમિલ્સ તમે દરિયા કિનારે કે જમીન પર જુઓ છો, એનું ટર્બાઇન 2 મેગાવોટ સાઇઝથી વધારે એનું નથી થઈ શકતું, કારણ કે જે રોડ ટ્રાન્સપોર્ટેશન આપ જોતા હશો કે જ્યારે વિન્ડ બ્લેડ્સનું, વિન્ડ મિલનું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટેશન થતું હોય ત્યારે કેટલી લાંબી ટ્રક હોય છે અને કેટલા બધા એને ક્લિયરન્સ લેવા પડે છે, અને ત્યારે એ ધીમે ધીમે જ્યાં વિન્ડ મિલ સ્થાપવાની હોય ત્યાં પહોંચે છે, કારણ કે વિન્ડ મિલની પાંખો ખૂબ જ લાંબી હોય છે, ખૂબ જ લાંબી ટ્રક્સ હોય છે અને એક ચેલેન્જ હોય છે તેમને જ્યાં વિન્ડ મિલ સ્થાપવાની હોય એ સ્થળે પહોંચાડવાની. તો એ બધા લોજિસ્ટિકલ કારણોને કારણે 2 મેગાવોટથી વધારે સાઇઝ નથી થઈ શકતી, ટર્બાઇનનું ઇરેક્શન નથી થઈ શકતું. પરંતુ જ્યારે ઓફશોર પ્રોજેક્ટ હોય, જ્યારે દરિયાની અંદર વિન્ડમિલ હોય, ત્યારે એનું ટર્બાઇનની જે કેપેસિટી છે એ 7.5 મેગાવોટ સુધીની પણ થઈ શકે છે. એટલે યુ કેન ઇમેજિન કેટલી જાયજેન્ટિક આ વિન્ડમિલ્સ હશે જે દરિયાની અંદર જશે, અને એક જમીન પરની વિન્ડમિલ કે દરિયા કિનારાની વિન્ડમિલ એના કરતાં દરિયાની અંદર જે વિન્ડમિલ, જે પવનચક્કી હોય, તેની કેપેસિટી કેટલા ગણી થઈ શકે છે. હવે આ આખો વિષય ડિસ્કસ કરવાનું કારણ એ જ છે કે એપ્રિલ 7, 2025 અમે આ આર્ટિકલ પબ્લિશ કર્યો, કારણ કે પાવર ગ્રીડ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડી દીધું છે. એટલે ટેન્ડરની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અંડર સી પાવર કેબલ્સ બિછાવવા માટેની, એટલે કે દરિયાની અંદર પાવર કેબલ બિછાવાશે. ધીસ ઇઝ અનમેન્ડ OSS પ્લેટફોર્મ. અહીં વિન્ડમિલ માટેનું સબસ્ટેશન થશે અને લગભગ આપ જોઈ શકો છો કે સબસી કેબલ છે 20 કિલોમીટર્સનો આમાં લખવામાં આવ્યો છે જે ઓફશોર, અને આ પીપાવાવ પાસેની આ જગ્યા છે સૌરાષ્ટ્રની, તો ઓફશોર વિન્ડમિલ અહીં આવશે, એનું સબસ્ટેશન આવશે, અને એ માટેની જે કામગીરી કરવાની થાય છે એનું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓલરેડી ટેન્ડર બહાર પાડી દીધું છે. તો ધીસ ઇઝ 1 ઇંચ ક્લોઝર ટુ મટીરિયલાઇઝ
આ જે ફાઇનલ ગોલ છે પવનચક્કી સ્થાપવાનો 500 મેગાવોટની ગુજરાતના કિનારે, એનું આ એક સ્ટેપ લેવાયું છે કે ટેન્ડર પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા, કે જેમાં અંડરસી દરિયાની અંદરનો પાવર કેબલ બિછાવાશે, સબસ્ટેશનનું કામ થશે OSS પ્લેટફોર્મ પર. એન્ડ એઝ યુ કેન સી 20 કિલોમીટર દરિયા કિનારેથી આ પાવર કેબલ હશે અને 23 કિલોમીટર પીપાવાવ પોર્ટની દક્ષિણે આ જગ્યા છે. આના સર્વેસ તો ઘણા વર્ષો પહેલાં થઈ ગયેલા. અમને 2018માં રાજગોપાલે પણ જે બ્રીફિંગ કર્યું એમાં પણ એમણે કહ્યું હતું કે આ જગ્યા આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે પીપાવાવ પોર્ટની દક્ષિણવાળી, અને એ જ જગ્યા પર હવે ફાઇનલી મૂવમેન્ટ થઈ રહી છે. ટેન્ડર અત્યારે કાગળિયામાં જ મૂવમેન્ટ છે ટેન્ડરમાં, પરંતુ ટૂંક સમયમાં આ જ્યારે ટેન્ડર અવોર્ડ થઈ જશે અને ત્યાર પછી આપ જોઈ શકશો કે દરિયા કિનારે પહેલાં કામ થશે થોડું, અને પછી દરિયાની અંદર અંડર સી કેબલ બિછાવવાનું કામ થશે, સબસ્ટેશન બનશે. આખી જે પાવર ગ્રીડ કોર્પોરેશનને જે જવાબદારી આપણે આગળ જે કેબિનેટના બ્રીફિંગમાં જોયું કે જે સરકારે આપી હતી તે પ્રમાણેની જ જોગવાઈઓ આ ટેન્ડરમાં છે. તેની વિગતોમાં આપણે ઊંડા ઉતરીએ તો એમાં સ્પષ્ટપણે લખેલું છે કે 30 ગીગાવોટની ઓફશોર વિન્ડ પોટેન્શિયલ છે. 30 ગીગાવોટ પાવર જનરેશનનું ગુજરાત અને તમિલનાડુના દરિયા કાંઠે, એક્ઝેક્ટલી દરિયા કાંઠે નહીં પણ દરિયા કાંઠાથી સહેજ અંદર જાઓ દરિયાની અંદર, તો કોસ્ટ્સમાં 30 ગીગાવોટ ઓફશોર વિન્ડ પોટેન્શિયલ છે ગુજરાત અને તમિલનાડુમાં. અને અત્યારનો જે આ ફર્સ્ટ ફેઝ છે એમાં તો માત્ર 1 ગીગાવોટ ડેવલપ કરવાની વાત છે. તો પાવર ગ્રીડને આનું કામ મળ્યું છે. આ જે પેકેજ છે એમાં સબમરીન કેબલની વાત છે, એમાં અંડરગ્રાઉન્ડ કેબલ સેગમેન્ટની વાત છે, ઓફશોર સબસ્ટેશનની વાત છે જે મહુવા ઓનશોર પુલિંગ સ્ટેશન કહેવાશે, અને ત્યાર પછી આ પાવર જે છે એ ત્યાંથી સપ્લાય કરવામાં આવશે આપણી જે રેગ્યુલર દેશની જે પાવર સિસ્ટમ છે, પાવર ગ્રીડ છે તેમાં. ઓફકોર્સ પવનચક્કી સ્થપાવવાની અત્યારે બાકી છે, આ એક પ્રાઇમરી કામ છે, પરંતુ આ 1 inch ક્લોઝર ટુ મટીરિયલાઇઝિંગ ધીસ ડ્રીમ ઓફ હેવિંગ ઓફશોર પાવર જનરેશન. મિત્રો, આપણે જાણીએ છીએ કે પાવરની ડિમાન્ડ સતત વધી રહી છે અને ભવિષ્યમાં વીજળીની જે માંગ ઊભી થવાની છે એનું આયોજન જો સરકાર અત્યારથી ના કરે, વેલ ઇન એડવાન્સ ના કરે, તો ભવિષ્યમાં કટોકટીની સ્થિતિ સર્જાય. ત્યારે જાગીએ ત્યારે ખબર પડે કે પાછલા કેટલાય વર્ષોમાં જે પાવરની જે જરૂરિયાત, વીજળીની જરૂરિયાત ઊભી થવાની છે તેનું આયોજન જ ન થયું. અને જ્યારે વીજ જરૂરિયાતોનું આયોજન કરતા હોઈએ, નવા પ્રોજેક્ટ્સ જ્યારે વિચારતા હોઈએ કે કઈ રીતે વીજળી ઉત્પન્ન કરવી, તો ઓફકોર્સ તેમાં ક્લીન એનર્જી નું એલિમેન્ટ મુખ્ય રહેતું હોય છે. અને આ પવન ઉર્જાનો પ્રોજેક્ટ પણ એ જ દિશામાં છે. ભવિષ્યની જરૂરિયાતો માટે ખૂબ જરૂરી છે કે અત્યારે આવા એમ્બિશિયસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે, જે અગાઉ ક્યારે પણ આપણે ના કર્યા હોય તેવા પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવે, અને તે જ દિશાનું આ કદમ છે.